નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આગળ 3 લેક્ચર ને આ ચોથો લેક્ચર આપણો સમાનાર્થી શબ્દોનો ને આપણે આ લેક્ચરમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। પરંતુ એક વાત અવશ્ય કહીશ કે જો આપે આગળના 3 લેક્ચર ન જોયા હોય તો જોઈ લેવા, કારણ કે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, તો એ ખાસ જોઈ લેવા। ત્યાર બધા જોશો તો તમને વધારે ફાવટ આવશે। શરૂ કરીએ આજનો આ લેક્ચર। નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ વલય શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો। તો કંકણ નથી, બાકીનો છે તોરણ, કપટ, પ્રલય, આ બધા વલય શબ્દના સમાનાર્થી છે। ત્યારબાદ છે નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અસ્મિતા શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો। તો આપણા માટે અસ્મિતાના સમાનાર્થી કયા છે તે મહત્વના છે। તો ભાન, અહંકાર ને મમત્વ, ભમણા તે તેનો સમાનાર્થી નથી। સમાનાર્થી શબ્દ જણાવો। ખોભણ એટલે ખો। સમાનાર્થી શબ્દ વિજન નો અર્થ થાય વેરાન। આ તમામે તમામ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલ છે, તેથી થોડાક તમારે ધ્યાન પર વધારે પડતા લેવાના। શબ્દનો અર્થ મુસલસલ એટલે સળંગ થાય। નીચે આપેલ શબ્દનો સમાનાર્થી જણાવો। પયોદ એટલે થાય વાદળ। આપેલ શબ્દ સમાનાર્થી જણાવો। પસાયતો એટલે શું થાય? રક્ષક। ત્યારબાદ નીચે આપેલ શબ્દનો સમાનાર્થી જણાવો। જમાલ એટલે સૌંદર્ય। આગળ જોઈએ સમાનાર્થી ગંજન એટલે થાય અહોભાવ। ઝોકનો ઘેટા બકરાનો વાડો એ ઝોકનો સમાનાર્થી છે। શબ્દનો સમાનાર્થી જણાવો। દૈત નો થાય પ્રિય। સમાનાર્થી શબ્દ જણાવો। કોઢાર એટલે ઢોરને બાંધવાની જગ્યા। શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આવી શકે કે ઢોરને બાંધવાની જગ્યા એટલે થાય કોઢાર। ત્યારબાદ અલી એટલે શું થાય? ભમરો। યાદ રાખજો, 2021 નો જ પ્રશ્ન છે। ઝલક એટલે શું થાય? શોભા। ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે સમાનાર્થી શબ્દ રસનાનો અર્થ જીભ। નીચે આપેલ શબ્દનો અર્થ હય એટલે શું થાય? ઘોડો। ત્યારબાદ શિંદરા એટલે શું થાય? દોરડા। ત્યારબાદ છે તડિત નો સમાનાર્થી શબ્દ થાય ત્વરિત। ત્યારબાદ છે નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો। તો આજાર, રૂગ્ણ, માંદુ ત્રણેયનો એક જ અર્થ થાય છે। મિતિનું તે સેમ અર્થ થતું નથી। ત્યારબાદ ધરતીનો સમાનાર્થી નથી તો વ્યોમ નથી, બાકી અવની, વસુધા અને ધરા એ ધરતીના સમાનાર્થી શબ્દો છે। કયો શબ્દ સમાનાર્થી નથી? તો ક્ષીર નથી, બાકી છે ખૂન, રુધિર ને શોણિત આ ત્રણેય એક જ શબ્દ છે, એટલે એક જ શબ્દના સમાનાર્થી છે। ખૂંચી તીણી સજલ દગમાં, કાચરેની કણિકા અધોરેખી શબ્દનો સમાનાર્થી તો પાપણ થાય। દગમાં એટલે પાપણમાં। ઉપાલંબ નો સમાનાર્થી શબ્દ કયો? તો ઠપકો। શશિયર એટલે ચંદ્ર। ત્યારબાદ છે ચિરસ્મરણીય એટલે હંમેશા યાદ રહે તેવું, એને કહેવાય ચિરસ્મરણીય। ત્યારબાદ કયો વિકલ્પ સાચો છે? તો બાંધવ એટલે શું થાય? ભાઈ। નીચેનામાંથી કમળનું સમાનાર્થી શબ્દ પર્યાયવાચી એટલે સમાનાર્થી થાય તો સરોજ। અટંગ શબ્દનો સાચો અર્થ જણાવો। તો ટેકીલું। ત્યારબાદ છે વલણનો પર્યાય શબ્દ કયો છે? તો ઉથલો। આગળ હવે જોડકા જોડવાના છે। તો કુલ એટલે શું થાય? કિનારો। વસ્તી એટલે થાય પેંડું। માલમ એટલે વહાણનો દોરનાર અને મુફલીસ એટલે પાટનગર સિવાયનો પ્રદેશ, તેને શું કહેવાય? મુફલીસ। પલ્લવ નો સમાનાર્થી શબ્દ જણાવો। તો પાંદડું।
અનુજ્ઞા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો તો પરવાનગી. સ્નિગ્ધ નો સમાનાર્થી થાય સુવાળું. પ્રત્યવાય નો સમાનાર્થી થાય વિઘ્ન. કોનું બીજું નામ સવ્યસાચી છે તો અર્જુનનું બીજું નામ શું છે? સવ્યસાચી. ત્યારબાદ આગળ જોઈએ. આકાશનો સમાનાર્થી નથી તો ગગન, નભ ને ગયન એટલે એક જ આકાશ થાય ને ગય તેનો સમાનાર્થી નથી. રસભ નો સમાનાર્થી થાય લંબકર્ણ. સંભવિત નો થાય સમાનાર્થી શક્ય. પિંડ નો સમાનાર્થી થાય છે આકાર. વિસ્મય શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો તો અચંબો. નિર્વાણ નો સમાનાર્થી મોક્ષ. ત્યારબાદ છે ગવન એટલે સાડીનો એક પ્રકાર છે તેને કહેવાય ગવન. સમાનાર્થી શબ્દ અયોગ્ય વિકલ્પ આપો. યોગ્ય નહીં, અયોગ્ય. તો આ અયોગ્ય છે. બાકી નગીન, રત્ન ને ઉપલ એટલે એક જ થાય. નીમ, નવસ, કરોઠી એ સેમ ને ઢૂંઢ, મસ્તક, સબ એ એક જ શબ્દના સમાનાર્થી છે. સાચો વિકલ્પ પસંદ કરો. ડષણ, કકાર, રદન ને દ્વિજ એટલે એક જ શબ્દના અર્થ છે. ખેરી એટલે થાય ધૂળ. ચપક એટલે થાય દારૂ. કિલામના એટલે થાય દુઃખ ને કોકો એટલે થાય ચુંબન. ત્યારબાદ સમાનાર્થી શબ્દ આપો. પરારૂપ એટલે શું થાય? પથ્થર. આગળ જોઈએ. શબ્દનો અર્થ આપો. શુદ્ધાંત એટલે સારા અંતવાળું. નીચેના પૈકી વિજિત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જીતાયેલું, હારેલું, જોઈ લેવું પડશે સેજ. આમાં સેજ ડાઉટ છે એટલે થોડુંક તમારી રીતે જોઈ લેજો. કદાચ ટીક કરવામાં ભૂલ થઈ ગઈ છે, હોઈ શકે છે. વિજિત જીતાયેલું ને હારેલું આ તો સેમ વિરુદ્ધાર્થી થઈ જાય પછી. ચાલો આ છોડીએ. સરપાવ એટલે શું થાય? ઇનામ. કયું જુદું પડે છે? તો સૌહાર્દ, પ્રકોપ, અસૂયા અને પ્રમાદ એ સેમ છે. પરિરમનો સમાનાર્થી શબ્દ શું થાય? આલિંગન. ત્યારબાદ એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ પંક્તિમાં રેખાંકિત કરેલ વિરજ નો અર્થ શું થાય છે તે આપણે જણાવવાનું છે. તો વિરજ એટલે થાય સ્વચ્છ. શબ્દ અને તેના અનેકાર્થી શબ્દોની ખોટી જોડ પસંદ કરો. તો આ ખોટી છે એટલે નહીં જોયું આપણી. કોઠો, મન, અંતઃકરણ એટલે એક જ થાય. મકરંદ, ભમરો ને કોકિલ એક જ શબ્દના સમાનાર્થી છે. અને અર્ક, કિરણ, આંકડો એ પણ એક જ શબ્દના સમાનાર્થી છે. શબ્દ અને તેના અનેકાર્થી શબ્દોની ખોટી જોડ પસંદ કરો. તો આ ખોટી છે. ગુણ, પણછ, દોરડું એક જ થાય. ત્યારબાદ છે ફૂટ, ઠગાઈ, શિખર એક જ થાય. કર, કિરણ, સૂંઢ આ પણ રશ્મિ એટલે કિરણ થાય. તો યાદ રાખજો આ એક જ થાય. ખાલી જગ્યા અગ્નિનો સમાનાર્થી છે તો અનલ એટલે શું થાય? અગ્નિ. કયો શબ્દ વાદળનો સમાનાર્થી છે? તો દગ એટલે શું થાય? વાદળ. સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી તે આપણે જોવાની છે. તો ગોડો એટલે કિકર ના થાય. અતિથિ એટલે પરોણું. ઘી એટલે રુધિ ને ચંદ્ર એટલે નિશાકર. આગળ ઘરનો સમાનાર્થી શબ્દ નથી. નિકેતન, અગાર ને આલય એટલે શું થાય? ઘર. કુહર તેનો સમાનાર્થી નથી. હિરણ્ય આ શબ્દ કઈ ધાતુનો સમાનાર્થી શબ્દ છે? તો સોનું એટલે શું થાય? હિરણ્ય. મિહિરના સમાનાર્થી શબ્દ શું થાય? મિહિર એટલે થાય સૂર્ય. ત્યારબાદ સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે તે આપણે જોવાની છે. તો અરવિંદ એટલે ઉત્પલ થાય. અવાજ એટલે નિનાદ ને પાદપ એટલે વૃક્ષ. કાનન એટલે સોનું ન થાય. સમાનાર્થી શબ્દોની કઈ જોડી સાચી છે? તો વિટપ એટલે શું થાય? શાખા.
નીચેના જોડકાનો અભ્યાસ કરી તેને નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બીજો ને ત્રીજો, વિપ્ર એટલે દ્વિજ ને સંવત્સરી એટલે સમચરી થાય. નીચેના શબ્દ માટે સમાનાર્થી શબ્દ શોધીને લખો. અકર્મી એટલે થાય અભાગી. નીચે આપેલ વિકલ્પોમાંથી ઘરેડનો સમાનાર્થી શબ્દ કયો? તો વૃદ્ધ. બગીચાનો સમાનાર્થી થાય છે ઉપવન. આગળ, શરીરનો સમાનાર્થી શબ્દ થાય વપુ. આગળ, શ્રુતિનો સમાનાર્થી વેદ. મંદનો સમાનાર્થી ઢીલું. સમાનાર્થી શબ્દો છે એમની યોગ્ય જોડ જોડો. અનુકૂળ એટલે બંધ બેસતું, ફાતું, માફક કે રૂચતું. અસુર એટલે રાક્ષસ, દાનવ કે દૈત્ય. ખુશામતનો અર્થ થાય સ્તુતિ અથવા પ્રશંસા. સાચો વિકલ્પ પસંદ કરો. તમસ એટલે તિમિર અથવા અંધકાર. કયો શબ્દ કામદેવનો સમાનાર્થી નથી? તો કેરવ નથી, બાકી મદન, રતિપતિ અને મન્મથ એક જ શબ્દના કામદેવના સમાનાર્થી છે. શૃંગનો સમાનાર્થી છે સ્તબ્ધ. ઇન્દ્રનો સમાનાર્થી થાય માહિર. કમળનો સમાનાર્થી શબ્દ નથી, તો પ્રસૂન નથી, બાકી નીરજ, ઉત્પલ ને અરવિંદ એ તેના સમાનાર્થી છે. નિપજનો સમાનાર્થી શબ્દ થાય પેદાશ. ભૂલ થઈ ગઈ છે, આમાં થોડુંક જોઈ લેવું. પાડનો સમાનાર્થી શબ્દ શોધો. ઉપકાર. ત્યારબાદ હટાણુંનો સમાનાર્થી છે ખરીદી. સમીરનો સમાનાર્થી શોધો. પવન. સૂર્યનો સમાનાર્થી દિનકર. ભુજાનો સમાનાર્થી શબ્દ છે હાથ. મુખનો સમાનાર્થી શબ્દ આનંદ. વાસણનો સમાનાર્થી શબ્દ શોધો. પાત્ર. પાખંડનો સમાનાર્થી શબ્દ છે દંભ. ત્યારબાદ છે પામરનો સમાનાર્થી છે તુચ્છ. નૈસર્ગિકનો કુદરતી. ત્રાસનો થાય જુલમ. આ બધા ફોરેસ્ટ ગાર્ડના છે. લક્ષ્ય એટલે ધ્યેય. કાષ્ઠ એટલે લાકડું. શિખર એટલે શું થાય? ટોચ. ત્યારબાદ ભુજા એટલે બાહુ. ગરલ એટલે થાય વિષ. અંધકાર એટલે તિમિર. અશ્વત્થ એટલે પીપળો. નદી એટલે તટીની થાય. ત્યારબાદ નિરામયનો તંદુરસ્ત. બધિરનું થાય બહેરું. પતનનો સમાનાર્થી થાય પડતી. ને અનુકંપનું થાય સમાનાર્થી કરુણા. વૃંદનું સમાનાર્થી સમૂહ. અર્વાચીનનું સમાનાર્થી આધુનિક. ઉમેદનું ઈચ્છા થાય. તૃષ્ણાનું સમાનાર્થી ઈચ્છા ને ઉમેદનો ઈચ્છા થાય. મતિરાનું સમાનાર્થી થાય ચીભડા. ત્યારબાદ છે આગળ, શેષનાગનો સમાનાર્થી શબ્દ થાય નાગેશ. ગ્રીવાનો સમાનાર્થી શબ્દ થાય ડોક. ઘટનાનો થાય બનાવ. ત્યારબાદ છે મધુકરનો થાય સમાનાર્થી ભ્રમર. દેવનો સમાનાર્થી સૂર. ખૂનામરકીનો સમાનાર્થી થાય કાપા કાપી. ત્યારબાદ પારઘીનો સમાનાર્થી થાય શિકારી. દિનેશનો સમાનાર્થી શબ્દ થાય સૂર્ય. શોણિત એટલે શું થાય? રક્ત. બીજી વાર આવ્યું. આવા ઘણા શબ્દો રિપીટ થતા હોય તો ધ્યાન રાખો. મનોરમા એટલે કામિની. વાસર એટલે દિવસ થાય. અભ એટલે વાદળ. ત્યારબાદ આગળ જોઈએ, સુધાકર એટલે મયંક. શૃંગ એટલે શિખર અથવા ટોચ આપણે આગળ જોઈ ગયા. નગ એટલે પર્વત. ત્યાર પછી વિજ્ઞાપન એટલે શું થાય? જાહેરાત. ધરા એટલે થાય વસુધા. પાથેય નો સમાનાર્થી થાય ભાતુ.
પેઢલી સમાનાર્થી એનો થાય માટીની ઓટલી એટલે પેઢલી. ધોયેલું એટલે શું થાય? દુર્લભ. છુપીનું સમાનાર્થી ગુપ્ત. સ્નિગ્ધનું સમાનાર્થી થાય ભીનું અથવા લીસું પણ આવે છે સાર્થ જોડણી કોષ પ્રમાણે. ઘોષણા એટલે જાહેરાત. ખેરાત એટલે દાન. ત્યારબાદ છે પિયુષનો સમાનાર્થી થાય સુધા. જુહારનો સમાનાર્થી થાય પ્રણામ. તુરંગ એટલે ઘોડો. હેર એટલે સત્વ. હોશિયાર એટલે પટુ. ફરમાન એટલે શું થાય? આદેશ. ગુલ નું સમાનાર્થી થાય ગાયબ. શામળું એટલે થાય નીલું. નિર્લેપ એટલે થાય અનાસક્ત. ચારપાઈ એટલે શું થાય? ખાટલો. સુહદ એટલે શું થાય? મિત્ર. દાદુર એટલે દેડકો. હુકમ એટલે શું થાય? આદેશ. ત્યારબાદ આગળ જોઈએ સમાનાર્થીનો સાચો વિકલ્પ. હલ એટલે ઉકેલ. સ્વચ્છ એટલે નિર્મળ. લાજ એટલે શું થાય? શરમ. આવરદા એટલે આયુષ્ય. અરજ એટલે શું થાય? આજીજી. મારફત એટલે શું થાય? દ્વારા. પુરાતન એટલે સનાતન. અભ્યુદય એટલે થાય ઉત્થાન. સંભ્રમે નો સમાનાર્થી થાય વ્યાકુળતાથી. ત્યારબાદ છે આગળ ખોટી છે તે શોધો. તો ખોટી તો નહીં જોવાની. ચૂ એટલે ટપકવું. કપટી એટલે ઠગારું ને લાડલી એટલે વાલી. ખગ નો સમાનાર્થી શબ્દ થાય પક્ષી. અભ્યાગત એટલે શું થાય? મહેમાન. સુમન એટલે શું થાય? કુસુમ. આગળ ઉક્ત નો સમાનાર્થી માફ કરજો ઉક્ત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. રામ કહાણી એટલે વિતક કથા. સાચો વિકલ્પ. નિષ્કર્ષ એટલે શું થાય? સાર. ચાપ એટલે ધનુષ. નિકટ એટલે શું થાય? નજીક. બખોલ એટલે શું થાય? પોલાણ. ત્યારબાદ મજૂસ એટલે પટારો. રુદ્ર એટલે ભયંકર. શૂળ એટલે કાંટો. વેડું એટલે રેતી. ત્યારબાદ માંગલ્ય એટલે શુભ. આના જવાબો અહીંયા આપેલ છે તે તમે જોઈ શકો છો. આગળ જોઈએ મહાવરા માટેના પ્રશ્નો છે. તો સાચો વિકલ્પ જોવાનો છે. ડમાક, રોપ, ભપકો, ઠાઠ સેમ છે. ડાગડો, વિદૂષક, રંગલો, મસ્કરો એક જ શબ્દના સમાનાર્થીની. જણસ, વસ્તુ, ઘરેલું, શીલક તે પણ ત્રણેય એટલે એક જ શબ્દના સમાનાર્થી છે. સાચો વિકલ્પ ધ્રુતિ એટલે સ્થિરતા, ધૈર્ય અથવા મક્કમતા. નહાર એટલે દિવસ, વરુ કે વાસર થાય. નિષાદ નો સમાનાર્થી નથી. તો માછી સમાનાર્થી છે. ચંડાળ ને ભીલ એ નિષાદના સમાનાર્થી અવાજ નથી. સાચો વિકલ્પ નથી તો આ એક નથી બાકી છે. આડંબો, ફરિયાદ, ઠપકો એટલે સેમ થાય. ઓવાળો, ઘાટ કિનારો એટલે સેમ. અટવી, વશિષ્ઠ માફ કરજો અશિષ્ટ ને અરિહંત એક શબ્દના સમાનાર્થી છે. અંજુમન સમાનાર્થી થાય સમાજ, મંડળ અથવા સમુદાય. ઈર્ષાદ એટલે હુકમ, આજ્ઞા કે આદેશ. આપણે ઘણીવાર વાક્યમાં પ્રયોગ થાય ઈર્ષાદ. ઈર્ષાદ એટલે એનો એ થાય. સાચો છે. કાસાર એટલે સરોવર ને તળાવ. કાંત એટલે ઈચ્છિત અને પ્રિય. કિંસુક એટલે ખાખરો અને કેસુડો. કયો વિકલ્પ સાચો છે? તો ત્રણેય સાચા છે. કયો વિકલ્પ સાચો છે? તો ચમુ એટલે સેના અથવા ટુકડી. ત્યારબાદ છે સાચો નથી તો નથી તે નહીં જોવાના. ચારુ એટલે સુંદર અથવા મનોહર. ચીબુક એટલે હડપચી અથવા દાઢી. ને દાસ એટલે સેવક અથવા ચેટક.
કયો વિકલ્પ સાચો છે? તો ટુંબો એટલે મહેણું અથવા ટોણું, ટૂંક એટલે ટોચ અથવા શિખર, અને ડમાક એટલે ભપકો અથવા ઠાઠ. તર્જુમો એટલે થાય ભાષાંતર અથવા અનુવાદ. હિકાયત નો સમાનાર્થી થાય વાર્તા અથવા કહાણી. ખોટું છે તે નહીં જોવાનું. ઝાયલ એટલે ઉગ્ર અથવા તામસી. ગરત એટલે નાણું અથવા પૈસો, અને પન્નગ એટલે સાપ અથવા ભોરિંગ. સાચો વિકલ્પ ગઈ એટલે ગજ અથવા હાથી. તિર્યક એટલે વાંકું અથવા ત્રાસુ. ગયણ એટલે ગગન અથવા આકાશ. ખોટું નથી એટલે સાચો છે. તો ધ્વાંત એટલે તમસ અથવા વિનાશ. હરિ નું સમાનાર્થી વાંદરો અથવા ચંદ્ર. ત્યારબાદ તરુ એટલે દ્રુમ, પાદપ અથવા ઝાડ. રાન એટલે જંગલ, અરણ્ય અથવા વિપિન. ત્યારબાદ છે સાચી નથી, તો આ નથી બાકી છે. નિર્વધિ એટલે અગાધ. પોમલો એટલે હરખઘેલો, ને માટી એટલે મૃતિકા. ત્યારબાદ વિદગ્ધ નો સમાનાર્થી થાય હોશિયાર, ચતુર અથવા વિદ્વાન. ત્રણેય સાચા છે. વનેર એટલે રખડેલ અથવા જંગલી. અંજલિ એટલે ખોબો અથવા પોસ. ચાટલું એટલે દર્પણ અથવા અરીસો. તાસીર શબ્દનો સમાનાર્થી શબ્દ થાય પ્રકૃતિ. સાચું જોડકું કયું છે? અનરવો એટલે જુદો અથવા અલગ. તકતો એટલે રંગમંચ. માંજર એટલે બિલાડો. લોલ વિલોલ એટલે સૌંદર્ય, ને અલગ પડતો સમાનાર્થી ચાંદરો. વૈજયંતી કેતનની પતાકા એટલે સેમ થાય. નિવાસ એટલે ઘર, નિકેતન અથવા ગૃહ. તો અહીંયા આપણા સમાનાર્થી શબ્દો તમામે તમામ પૂર્ણ થાય છે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા